ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મૃત્યુ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચનું સોગંદનામું. આરોપી કાર્તિક પટેલને જામીન નહીં આપવા ક્રાઇમ બ્રાન્ચનું સોગંદનામું. વિદેશ ભાગી ગયેલા કાર્તિક પટેલે આગોતરા જામીન માંગ્યા છે. કાર્તિક પટેલ સામે લુકઆઉટ સર્ક્યુલર જારી કરાયું છે. ક્રાઇમ બ્રાન્ચે કહ્યું કે કાર્તિક પટેલે જ કૌભાંડ આચર્યું છે. હોસ્પિટલ ખોટી રીતે અને ખોટ કરતી હોવાનું દર્શાવીને કૌભાંડ કર્યું હતું. કાર્તિક પટેલ જ તબીબોને વધુમાં વધુ દર્દી લાવવા માટે આદેશ કરતો હતો. ખ્યાતિ હોસ્પિટલે પીએમજે અંતર્ગત 16.14 કરોડની રકમ મેળવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે. અનિતા, આરોપી કાર્તિક પટેલને જામીન નહીં આપવા માટે ક્રાઇમ બ્રાન્ચનું આ સોગંદનામું જે છે તે કરવામાં આવ્યું છે. શું વિગતો મળી રહી છે, અનિતા? જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત કેસની અંદર જે ડિરેક્ટર જે કાર્તિક પટેલ છે તેને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમે જયારે તપાસ શરૂ કરી હતી તો મુખ્ય ભૂમિકા કાર્તિક પટેલની સામે આવી હતી. કાર્તિક પટેલ હાલ વિદેશમાં ગયેલ હોવાના કારણે તે હજુ ફરિયાદ બાદ પરત નહીં ફરતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, જે ખ્યાતિ હોસ્પિટલમાં પોતાનું નામ અને ફરિયાદ સામે આવતા કાર્તિક પટેલે આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જે મામલે હાલ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક સોગંદનામું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કાર્તિક પટેલને જામીન નહીં આપવા માટેની વાત કરવામાં આવી છે. કારણ કે ખ્યાતિ હોસ્પિટલમાં જે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે અને દર્દીઓની જિંદગી સાથે જે રમત રમી રહ્યા હતા તેમાં મુખ્ય ભૂમિકા કાર્તિક પટેલની સામે આવી રહી છે. કારણ કે કાર્તિક પટેલના કહેવાથી જ ફ્રી કેમ્પ કરવા માટેનું દબાણ કરવામાં આવતું હતું. વધુમાં વધુ દર્દીઓને હોસ્પિટલમાં લાવવાના આદેશ પણ કાર્તિક પટેલે આપ્યા હતા. એટલું જ નહીં, હોસ્પિટલને જે વધુમાં વધુ આવક થાય તે માટે દર્દીઓને શોધવાનું અને જે અન્ય હોસ્પિટલના દર્દીઓ સાથે કનેક્શન રાખવા માટેની જે ટાસ્ક છે તે પણ કાર્તિક પટેલ આપતો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને હોસ્પિટલ દ્વારા જે સરકારની યોજનાના 16.14 કરોડની જે રકમ મેળવાઈને કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય ભૂમિકા જે કાર્તિક પટેલની સામે આવતા હાલ તો ક્રાઇમ બ્રાન્ચે સોગંદનામું જાહેર કર્યું છે અને કાર્તિક પટેલને આગોતરા જામીન ના મંજૂર થાય તેને લઈને કોર્ટમાં માંગ કરવામાં આવી છે. જી આભાર અનિતા, વિગત સાથે જોડાયા તે બદલ.